નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં કુલ 28 લોકોના મૃત્યુ થયા હોવાની સત્તાવાર પુષ્ટિ રાજ્ય સરકારે કરી છે અને આ 28 લોકોમાંથી 25 લોકોના મૃતદેહ તેમના પરિવારજનો અને તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે મૃતદેહો એટલી હદે ખરાબ થઈ ગયા હતા, બળીને ખાક થયા હતા કે તેમના ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા અને ડીએનએ ટેસ્ટ એરલિફ્ટ મારફતે રાજકોટથી ગાંધીનગર લાવવામાં આવ્યા અને ત્યાં સેમ્પલ ચકાસ્યા બાદ ડીએનએ મેચ થયા બાદ એક પછી એક સરકારી અધિકારીઓ તે મૃતદેહો તેમના પરિવારજનો અને સ્વજનોને પહોંચાડી રહ્યા છીએ। આપને જણાવી દઈએ કે આ અગ્નિકાંડમાં કેટલાક એવા હતભાગી પરિવારો છે કે જેમણે પોતાના 5-5 સ્વજનો ખોઈ દીધા છે, એટલે કે તેના સ્વજનોના મૃત્યુ થયા છે। કોઈ પરિવારના 3 લોકો આ અગ્નિકાંડમાં બળીને ખાક થઈ ગયા છે। આવો જ એક પરિવાર છે જામનગરનો। આપને જણાવી દઈએ જામનગરના વિરેન્દ્રસિંહ જાડેજા, તેમના પુત્ર ધર્મરાજસિંહ જાડેજા, ભત્રીજી દેવરસિંહબા હિતેન્દ્રસિંહ જાડેજા। આપને જણાવી દઈએ કે આ લોકોના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા। હિન્દુ વિધિ વિધાન મુજબ જ્યારે આ લોકોની અંતિમ યાત્રા નીકળી ત્યારે ત્યાં હાજર રહેલા હર કોઈ પરિવારજનો, સ્વજનો, સગા સંબંધીઓ અને મિત્રો રડી પડ્યા। આક્રંદ એવું કલ્પાંતકારી હતું કે લોકો પોતાની આંખોના આંસુ ન રોકી શક્યા। આ તે લોકો હતા જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં પોતાના પરિવાર, પોતાના મિત્રો સાથે થોડી મિનિટો માટે આનંદની ક્ષણ લેવા ગયા હતા, ખુશીઓ માટે ગયા હતા, પણ તેને ખબર નહોતી કે તેની ખુશી તેના પરિવાર માટે માતમ બનીને ત્રાટકશે। માત્ર પરિવાર નહીં, અનેક લોકોના જ્યારે મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા ત્યારે તે પરિવારનું દ્રશ્ય, તે પરિવારનું માતમ કદાચ કાચી પોચી છાતીના હૃદયને થંભાવી દે તેવું હતું। નાના બાળકોથી લઈને મોટેરા લગી નોકરી કરનાર વ્યક્તિઓ, કોઈ મામાની ઘરે વેકેશન કરવા આવ્યું હતું, કોઈ કાકાની ઘરે વેકેશન કરવા આવ્યું હતું, પણ આ મામા અને કાકાનું ઘર તેનું છેલ્લું સ્થાન બની ગયું। એક પછી એક છેલ્લા 2 દિવસથી મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે। સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલાઓ આ મૃતદેહોને તેમના ઘર સુધી પહોંચાડી રહ્યા છે। રાજકોટ, જામનગર, ભાવનગર, ગોંડલ, વીરપુર એટલે કે સૌરાષ્ટ્રના અનેક ગામોના લોકો હતા। કેટલાય પરિવારો તો એવા છે કે જેમનો એકનો એક દીકરો તેમણે ખોયો છે, જે પરિવારનું ગુજરાન જ આ દીકરો ચલાવતો હતો। 12 વર્ષના માસૂમ બાળકો, 15 વર્ષની માસૂમ દીકરીઓ બળીને ખાક થઈ ગઈ અને તેને તેમના ઘરે જ્યારે પહોંચાડવામાં આવ્યા ત્યારે તેની માતા, તેના પિતાના રુદને હર કોઈને હચમચાવી દીધા। રાજ્ય સરકારે 28 મોતની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે। આ મૃત્યુમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈન પણ સામેલ છે। તેની માતા સાથે તેનું ડીએનએ સેમ્પલ મેચ થયું। કોઈને ખબર નહોતી, દરેક લોકો પોતાના આનંદમાં, પોતાની ખુશીઓમાં મશગુલ હતા અને નીચે લાગેલી આગે અચાનક એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોતા જોતમાં 28 જિંદગીઓ જીવતી ભૂંજાઈ ગઈ। કલાક સુધી સ્વજનો તેમના સંબંધીઓને શોધવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 48 કલાક જાગતા રહ્યા, દોડાદોડી કરતા રહ્યા, હાથ જોડતા રહ્યા સરકારના અધિકારીઓને કે અમને અમારા સ્વજનોની બોડી તો આપો। પણ ત્યારબાદ જ્યારે નક્કી થયું કે ડીએનએ કરવા પડે એમ છે, ત્યારબાદ ડીએનએ સેમ્પલ ગાંધીનગર લાવવામાં આવ્યા। એક પરિવારમાંથી 3-4 અર્થીઓ જ્યારે નીકળી ત્યારે આખો વિસ્તાર, આખું શહેર હિપકે ચડ્યું
આ ગોઝારી દુર્ઘટનાએ અનેક પરિવારોના માળા વીખી નાખ્યા, અનેક પરિવારોને હતા ન હતા કરી દીધા. મેં આપને પહેલા પણ જણાવ્યું કે અનેક એવા બાળકો છે જે પોતાના કાકા મામા માસીની ઘરે વેકેશન કરવા ગયા હતા, કારણ કે સ્કૂલમાં વેકેશન છે, પણ તેને ખબર નહોતી કે તેનું આ વેકેશન છેલ્લું વેકેશન છે. તેની જિંદગીનો સમય અહીં કદાચ પૂરો થઈ રહ્યો છે. આ નાના ભૂલકાઓના ભવિષ્યનું કોઈને ખબર નહોતી કે તેનો અંત આવી રીતના થશે. ભગવાન તમામના આત્માઓને સદગતિ આપે. આખું ગુજરાત, આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. પણ જે પરિવારના બાળકો ગયા છે, જે પરિવારના મોભીઓની અંતિમ યાત્રા નીકળી છે, તે પરિવારનું શું? તે પરિવાર કેવી રીતના પોતાનું જીવન વિતાવશે? જે ઘરમાં બાળકોની કિકિયારીઓ ગુંજતી હતી, જે ઘરમાં બાળકોનો કિલ્લોર ગુંજતો હતો, તે ઘરમાં અત્યારે માતમ પ્રસરી ગયું છે. તે ઘરના ખૂણા, તે ઘરના બેડ, તે ઘરનો સોફો ખાલી છે, કારણ કે ત્યાં રમનાર બાળક હવે છે જ નહીં. તે બાળક હવે હતું ન હતું થઈ ગયું છે. લગ્નના સપના જોનાર, નોકરીના સપના જોનાર, પોતાના પરિવારને સેટલ કરવાના સપના જોનારા બાળકો આગમાં જીવતા ભૂંજાઈ ગયા. નફાખોરી અને લાલચુ માલિકોની નફાખોરીને કારણે આ 28 જિંદગીઓ હોમાઈ ગઈ. અને એક પછી એક હવે સૌરાષ્ટ્રમાં, એક પછી એક શહેરમાં આ અંતિમ યાત્રાઓ નીકળી રહી છે. આ સમાચાર વાંચતા દર્દ અમને પણ થાય છે, પણ અમારી ફરજ છે કે આ સમાચાર આપના સુધી પહોંચાડીએ. નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.